કારણે તેની અસર ક્રૂડ પર પડી હશે તેવી પણ અફવા ફેલાઈ છે। તેની સાથે અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી છે। અમુક પેટ્રોલ પંપ બંધ થયા હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। તેને લઈને ડેપ્યુટી સીએમ દ્વારા નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે। ખોટી માહિતી ફેલાવનાર સામે કડક કાર્યવાહી થશે અને તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર પણ વ્યવસ્થા કરી રહી છે। સરકાર પણ એક્શન મોડમાં આવી છે અને પેટ્રોલ પંપ કેટલાક બંધ રહેતા મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચતા વાહન ચાલકોની લાંબી કતારો ઠેર ઠેર જોવા મળી રહી છે। તો કયા શહેરમાં કયા વિસ્તારના પંપ બંધ છે તેના વિશે વાત કરીએ તો અમદાવાદમાં આઈઓસી પંપ બંધ છે, માનવ મંદિર વાળો પેટ્રોલ પંપ બંધ છે, ભારત પેટ્રોલિયમ બંધ છે, પકવાન 4 રસ્તા પાસેનો પેટ્રોલ પંપ બંધ છે, આઈઓસી પંપ, બોડકદેવ આ તમામ પેટ્રોલ પંપ અમદાવાદના બંધ છે, જ્યારે વડોદરાના નાયરા પંપ અને મુજ મહુડા પેટ્રોલ પંપ બંધ છે। તો આ અંગે વધુ વાતચીત કરવા માટે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે સુરતથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। વડોદરાથી એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। વડોદરાના સવાલ પહેલા જોઈશું કે અત્યારે હાલ અમિત વડોદરાની સ્થિતિ કેવી જોવાઈ રહી છે, કારણ કે એક તરફ નિવેદન એવું આવ્યું છે ડેપ્યુટી સીએમ તરફથી કે લાંબી કતારો ન કરો અને અફવાઓ ન ફેલાવો। કેટલા પેટ્રોલ પંપ વડોદરાના બંધ દેખાઈ રહ્યા છે હાલ અને અત્યારે સ્થિતિ શું છે વડોદરાની? હું પહેલાં આપને વડોદરાના દ્રશ્યો બતાવી દઉં એટલે તેના પરથી આપને ખ્યાલ આવી જશે કે વડોદરાની સ્થિતિ શું છે। આ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલો પેટ્રોલ પંપ છે ભારત પેટ્રોલિયમ। ત્યાં સામાન્ય દિવસોમાં આ પ્રકારની ભીડ નથી હોતી, પરંતુ અત્યારે આપ જોશો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા પેટ્રોલ ભરાવવા માટે પોતાની ગાડીઓ લઈને અહીંયા પહોંચ્યા છે અને જેમ બને એમ ટાંકી ફૂલ થાય તો ફૂલ તેટલું પેટ્રોલ લોકો અહીંયા ભરાવી રહ્યા છે, કારણ કે ચર્ચા એવી છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો નથી ને એટલા માટે પેટ્રોલ પંપ પર આ પ્રકારની લાઈનો પડી રહી છે। આપ જોઈ શકો છો આ એક ભાઈએ પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી દીધી છે। તમે આજે કેમ ફૂલ કરાવી દીધી? નોર્મલી કેટલું પેટ્રોલ પુરાવો છો? નોર્મલી 5 લિટર પુરાવતા હોઈએ છે, રેગ્યુલર રૂટીન છે એટલા માટે, પણ આજે સિચ્યુએશન છે તો થોડું 7-8 લિટર સુધીનું પુરાવી લીધું છે, ફૂલ ટાંકી ફૂલ કરાવી। કેમ આજે ફૂલ પુરાવી પડી? સોશિયલ મીડિયા તરફથી એવી માહિતી મળી રહી છે કે કદાચ ક્રૂડ ઓઇલમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે છે ફ્યુચરમાં, એને ધ્યાનમાં રાખીને આજે ફૂલ કરાવી છે। જો આ લોકોમાં જે ચર્ચા છે, સોશિયલ મીડિયા પર જે ચર્ચા છે તે પ્રમાણે લોકો પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે, ધસારો કરી રહ્યા છે અને એટલા માટે જ લોકો જેમ બને એમ જેટલું બને એટલું વધારે પેટ્રોલ ફૂલ ટાંકી કરાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે, કારણ કે લોકોને એવું છે કે હવે પેટ્રોલ નહીં મળે, પરંતુ વાસ્તવિકતા અલગ છે। કેમ તમે અહીંયા અત્યારે આવવું પડ્યું છે ને સ્થિતિ શું છે? સ્થિતિ અત્યારે પેટ્રોલ પંપ પર એટલે માટે સ્થિતિ છે કે પેટ્રોલ અત્યારે બંધ થવાનું, પેટ્રોલ પંપ બંધ થવાનું, તે કારણથી અમારે આ લાઇનમાં ઊભા રહ્યા છે પેટ્રોલ પુરાવવા। પણ એવું કોને કીધું કે બંધ થવાનું છે? પણ પબ્લિક બધી સમાચાર એવા લોકોને મળ્યા છે કે પેટ્રોલ પંપ બંધ થવાના છે, એ કારણથી લોકો પેટ્રોલમાં લાઈન આ પબ્લિકમાં આ પ્રકારની ચર્ચા છે, જે અફવા છે ને તેને કારણે લોકો પહોંચી રહ્યા છે। કેમ અત્યારે તમારે અહીંયા પહોંચી? પેટ્રોલના ભાવ વધી રહ્યા છે એટલે અચાનક ખબર પડી, ભાવ નથી વધી રહ્યા, શોર્ટેજ ઓફ પેટ્રોલ બી ને ઉપરથી ભાવ પર વધવાના છે એટલે એના કારણે મેં પેટ્રોલ ભરાવાયા છે। પણ ક્યાંથી તમને આ સમાચાર મળે કે પેટ્રોલ નથી મળવાનું? એ તો ઓનલાઈન મારા હસબન્ડે કીધું કે એવું બધું છે ને એટલે। કેટલું પેટ્રોલ નોર્મલી તમે ભરાવો છો ને આજે કેટલું ભરાવા પહોંચ્યા? નોર્મલી 100-200નું ભરાવીએ છીએ, પણ આજે ફૂલ ટાંકી કરાવી છે એવું વિચાર। જો આ લોકો વચ્ચે જે ચર્ચા છે ને એ જ ચર્ચા લોકો અહીંયા કરી રહ્યા છે કે પેટ્રોલ નથી મળવાનું તેવી ચર્ચા છે, માત્ર અફવાઓ છે વાસ્તવમાં એ, અને એટલા માટે જ લોકો અહીંયા જ્યારે પહોંચ્યા છે ત્યારે એક તરફ અંધાધૂંધી જોવા મળી રહી છે। ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના જે પ્રમુખ છે મેહુલ પટેલ, તેઓ પણ આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। મેહુલભાઈ, મોટાભાગના લોકો એવું કહે છે કે એમને ખબર સાંભળી, એમને સમાચાર સાંભળે કે પેટ્રોલ નથી મળવાનું એટલે અહીંયા પહોંચી રહ્યા છે। 100% સાચી વાત છે। અફવા સાંભળીને પોણા ભાગની પબ્લિક આવી છે, એ અફવા તદ્દન પાયાવિહોણી છે। એવું છે સ્ટોક શું છે અત્યારે મારી પાસે અત્યારના સંજોગોમાં આટલી ભીડ પછી 20,000 લીટર સ્ટોક છે। ઓકે,
મારા પર્સનલ પંપ પર સ્ટોક છે. ઓકે, આપ ગુજરાતના પ્રમુખ છો, ગુજરાતની શું સ્થિતિ છે આખા? ગુજરાતમાં પણ રાબેતા મુજબ પ્રોડક્ટ આવી રહ્યો છે, બધે સપ્લાય થઈ રહ્યો છે. સવારે રવિવાર હોવાને કારણે ગઈકાલે આજે સવારે અમુક પંપો ડ્રાઈ ગયા, જેને અર્થઘટન એવું કર્યું કે પ્રોડક્ટ નહીં મળે, પણ પુરવઠા ખાતું સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે સપ્લાય મોકલવા માટે. કંપનીઓ પણ ટાઈમસર માલ મોકલી રહી છે. કેટલા ખાનગી પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે? ખાનગી પંપોની પણ વાત કરું તો લોજિસ્ટિકલી જામનગરથી એમનું પ્રોડક્ટ આવે છે, 18 કલાક લાગે. ગઈકાલે પરમ દિવસે બંધ હોવાને કારણે પ્રોડક્ટ આવવામાં ડિલે થઈ રહી છે. બરાબર, એ ખાનગી પંપો પર પણ પ્રોડક્ટ આવવાની ચાલુ થઈ ગઈ છે. તો કેટલો જથ્થો છે હજુ કેટલા દિવસ સુધી ચાલે એટલો સ્ટોક છે આપણી પાસે? સરકારના સ્ટેટમેન્ટ પ્રમાણે 70 દિવસનો રિઝર્વ સ્ટોક ઇન્ડિયા પાસે છે. આવનાર 70 દિવસ સુધી પૂરેપૂરી સરકાર પબ્લિકને પાડી શકશે. તો લોકોને શું કહેવા માંગશો, અપીલ શું? લોકોને તો હું અપીલ કરું છું કે અફવાઓમાં ના આવો, જરૂરિયાત પૂરતું પેટ્રોલ ડીઝલ લો, બધાને પર્યાપ્ત માત્રામાં પેટ્રોલ ડીઝલ મળશે. તો આ ગુજરાત પેટ્રોલ પંપ જી. એસોસિએશન જે ફેડરેશન છે તેના પ્રમુખ છે, તેમનું કહેવું છે કે વડોદરા સહિત ગુજરાતમાં ક્યાંય પેટ્રોલ ડીઝલની શોર્ટેજ નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી, લોકોએ અફવાઓમાં આવવાની જરૂર નથી, લોકોએ પેટ્રોલ પંપ પર ધસારો કરવાની જરૂર નથી તેવું ફેડરેશનના પ્રમુખ પણ કહી રહ્યા છે, પરંતુ તેમ છતાં ધસારો એ રોકાઈ નથી રહ્યો. જી,